ભાવનગર શહેરના હાદાનગરમાં આવેલા સત્યનારાયણ સોસાયટી એકમાં બે શખ્સોએ તલવાર અને છેડી વડે હુમલો કરી નુકસાન કરીને ધમકી આપી હોવાની બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી મહેશ દિલીપભાઈ ગોહેલે એવા મતલબને ફરિયાદ નોંધાવી હતી કે સત્યનારાયણ સોસાયટી એકમાં તેઓ પોતાની કંપનીની ગાડી લઈને વેફર ઉતારતા હતા ત્યારે સમીર ઉર્ફે સાંભો અને ફેઝલ નામના શખ્સોએ આવીને તલવાર અને છરી વડે ગાળો આપી તેમની કંપની ગાડીમાં તલવાર વડે હવા કાઢી અને પાછળ મારવા દોડ્યા હોય અને જ્યાંથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે પોલીસે ગણતરીના કલાકોમાં તપાસ કરીને પારસભાઈ વિનોદભાઈ ગુંદીગ્રા, કૃષ્ણદેવસિંહ જીતુભા ગોહિલ, સમીર ઉર્ફે શાંભો અને ફેઝલ ફિરોઝભાઈ બુખેરા નામના 4 આરોપીઓને ઝડપી લીધા હોવાનું બોરતળાવ પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળ્યું છે। બોલ